સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ખાતે રાત્રિના તસ્કર ટોળકી રાખી હતી તો સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા હતા તો ઘર આગળ લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા। પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામની સૂર્યોદય સોસાયટીમાં મંગળવારે રાત્રે તસ્કર ટોળકી ધાડ પાડી હતી, જેમાં સોસાયટીમાં ચોરી કરવાના ઈરાદે આવેલી 5-6 તસ્કરોની ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। રાત્રિ દરમિયાન સ્થાનિક રહીશો જાગી જતા તેમને તસ્કરોને જોતા બૂમાબૂમ કરતા સોસાયટીના અન્ય રહીશો પણ જાગી ગયા હતા। લોકોએ બૂમાબૂમ કરતા તસ્કર ટોળકી અંધારાનો લાભ લઈને ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા તો ચોરી કરવા આવેલ તસ્કરો મકાન આગળ લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને 5-6 તસ્કરો આવ્યા હોવાનું સીસીટીવી ફૂટેજને લઈને માલુમ પડ્યું હતું। રાત્રિ દરમિયાન તસ્કરો આવતા હાલ તો સોસાયટીના રહીશો સહિત ગ્રામજનોની ઊંઘ ઉડી ગઈ હતી અને પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિનું પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। જિલ્લાવલ ZSTV પ્રાંતિજ।